અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 24 જિલ્લાઓમાં 33,000થી વધુ લોકો મુશ્કેલીમાં છે. તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાના વરસાદથી ભારે નુકસાન થયું છે, જેમાં અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે રાહત ટીમો દિવસ રાત કામ કરી રહી છે. તો તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશ ઉપરાંત આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમ પણ પૂરથી પ્રભાવિત છે. તો આ મામલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર પૂર અને ભૂસ્ખલનની અસર 214 ગામોમાં થઈ છે. તો નદીઓ અને તેમની ઉપનદીઓ પૂરની સ્થિતિમાં છે. જોકે હાલમાં પાણીનું સ્તર સામાન્ય થી નીચે છે. આ આફતમાં 481 ઘરો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામ્યા છે અને 432 પ્રાણીઓના મોત થયા છે. તેમજ ચાંગલાંગ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં 6 ગામો પાણીમાં ડૂબી ગયા હતા અને 2231 લોકો બેઘર બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.